હાલો મિત્રો, આપણે આજે આવી ગયા છીએ અમારે જે સાહેબ રહે છે ને તેની વાડીએ ફરવા માટે. તો જો કે આપણે તો વાડી છે નહીં, પણ અહીંયા આવ્યા પછી ખૂબ આનંદ આવ્યો. કારણ કે આ લીલીછમ વાડી જોઈને એમ થયું કે આપણે એકાદી હોત ને તો કારક આંટો મારવા જાત અને કામકાજ કરત, પણ આપણે તો કઈ વાડી છે નહીં. તો સરસ મજાની સિંગ ઊભી છે અને આ બાજુ જાહેર ઊભી છે. આ સાહેબ કોનું? હા, પાડોશી નું. અહીંયા જાહેર ઊભી છે ને અહીંયા છે સિંગ છે. આ સાહેબ સિંગ કઈ કહેવાય? આ G20. આ 20 નંબર સિંગ કહેવાય. 20 નંબર ગુજરાત સિંગ કહેવાય. તો જો કેટલા વીઘા છે સાહેબ? હે, મને બહુ મોટું લાગ્યા. 4.5 વીઘાનો પટ્ટો જાજો છે એમ લાગ્યો લંબાઈમાં. જો પાદરી ગામના પાદરમાં તે સાહેબની વાડી આવેલી છે. 4.5 થી 5 વીઘા છે અને ગુજરાત 20 સિંગ છે ને. કારણ કે આમાં તો ભાઈ જેવું માવજત હોય એવું જામે એમ કે ને કા સાહેબ? જેવી આને તમે આમાં કામ કરો એવું તમારી સિંગ જામે એમ. અને જરીક જમીને તો પછી ખમકીધર હોય ને સાહેબ તો જ તે થાય ને, નહીં તો પછી ગમે એટલું બળ કરો તો શું કામનું? ડુંગર વાયુ હોય અને એમાં તમે ગમે એમ કરો તો કઈ હે? હા, માટી ધક ઝીલે કે હોય ને તો ન વાંધો હવે. તો મિત્રો બધે સિંગ જ ઊભી છે. આ શું મગ છે સાહેબ? મગ છે, મગ. ઉમંગ, આ મગ ના છોડ છે. જો તે જોયા? હે, તો અહીં શીંગો આવી ગઈ મગની. હા, અમારો ઉમંગ લંડન થી આવ્યો ને એવી વાતો કરી મિત્રો. જો આ મગ છે, મગ. ઉમંગ મગ, એને ખબર જ ન પડતી હોય. કામ આ સાહેબ તમે શીફડા બીફડા નથી વાવતા આમાં? અમારે શું એ લોભ હોય, ગમે ત્યાં જાય ને વાડીમાં તો પેલા શીફડા પૂછીએ કાંકડી શીફડા વાવો તો અમારે એ આંટો મારવાનો હોય ને. બીજું તો કઈ લાભ ન હોય. અત્યારે કઈ સિંગ નો છોડો ક્યાં હોય? કારણ કે આમાં કઈ જામ્યું ન હોય, દાણા આવી જ જાય. નો દોડવા પા થઈ ગયો હે? નો જામે. આમાં મરિયા બેઠા હોય ને, મરિયા બેઠા હોય, ખાલી મરિયા બેઠેલા છે એમ કે સાહેબ. સાહેબ હોય ને એટલે અંદર સિંગ નો હોય. લાલ લાલ ફૂલ છે એના. જો લાલ લાલ ફૂલ, લાલ લાલ ફૂલ. પણ સાહેબ આમાં નિદા ઓલું શું કે નિદામણ ને એવું કરેલું સારું છે. ખડ નો એક દાણો ટણેખલો ને જોવા મળતો તમે ન જોવા મળે. હે, આપણી વાડી ન હોય. આમ તો તે પટેલ હોય, ખરક હોય, અમુક નામ એને આમ જમીન ઉપર એમ ગુસ્સો હોય કે બાજુ કરતા આપણું સારું હોવું જોઈએ. હા એમ. એટલે હું તો એમ કહું હર કોઈ ને ધંધામાં એવું હોવું જ જોઈએ મિત્રો. તો જ લાગણી હોય તો જ તમે ધંધો કરી શકો. શું કેવું છે? સાચી વાત. હે, ગમે એ લાગણી આપણે પ્રજાપતિ છે ને, આપણે ઈટુમાં લાગણી હોવી જોઈએ કે ઓલો જે બનાવે છે એની કરતા માલ ટનાટન બનવો જોઈએ આપણો. તો માર્કેટમાં ભાવ આવે અને વેલ્યુએશન રહે. તો મિત્રો બધાને એવું જ હોય. તો ખેડૂત મિત્રોને એવું જ હોય. પણ મિત્રો અમુક જમીને જઈ હોય શું કરે બિચારા? સાચી વાત છે. એમે થાય ને, અને સામે જમીન સારી હોય એટલે હા એમ. આ જો માટીમાં શીકાશવાળી માટી છે એટલે પકડી રાખે ને જમીન. વરસાદ ઓછો હોય તો હાલે. વરસાદ ઓછો હોય તો વાંધો ન આવે, તો વધુ સારું. હે, મીડિયમ વરસાદ હોય તો વધારે સારું, વધુ નીપજ સારી આવે, ઘૂઘરા જામે. અને સાહેબ સેજ મોળવાન માટી હોય અને તો એમાં બધું ઘૂઘરા જામતા છે. એમાં આમ માટી સેજ મોળવાન હોય, એમ શિકાશ ન હોય સેજ, તો સિંગ વધુ નું ઉત્પાદન આપે. આમાં નહીં એવું ન હોય. તો એ છે ને ડુંગળીમાં એવું હોય. એમ ડુંગળીમાં દડો મોટો વધારે છે કે ચીકણી જમીન કરતા. આ તો એમાં પાણી ન જાવ સમય ટકી એટલે ઓલું થાય. બે માં અલગ રોલ છે. જો આમાં કેવું થાય કે માટી હોય ને ચીકણી માટી તો ઓછા વરસાદે સારું થાય, અને ટાસોડી માટી હોય ને તો ફૂલ વરસાદ હોય ને ત્યારે સારું થાય. આમાં ફૂલ વરસાદ હોય તો આ સિંગ પીળી પડી જાય. પીળી પડી જાય. આ લીલી સમસી વરસાદ વધી ગયો હોય તો પાણી નો ખમી શકે. પાણી નો ખમી શકે ને એમ, કારણ કે પાણી પકડી રાખે. પાણી જમીન સુઈ ન કે શું થાય. હાવ માથે છે બે. હવે આપણે આવી ગયા છે અહીંયા ઢાળિયા પાસે. તો અહીંયા તો પેલા પોપિયા છે જોરદાર. અમારા ઉમંગ ને તો પોપિયા બહુ ગમે.
પણ પાકલ નથી હોવું મંગાઈ કે હે કેમ પપૈયા કેમ લાગે ઉમંગ આમ અડ તો ખરો પપૈયો કીધું કેમ લાગે તને એ આમ અંદર નહીં ઓલું કરતો એમ નખ નો મરાય તો પપૈયા જામી ગયેલા છે પપૈયા નો રહસ્ય છે કે જ્યાં જ્યાં આમ ડાળ ફૂટે ત્યાં પપૈયું ફૂટે કા જોવો તમે પપૈયા જોવો તમે કેટલા છે પપૈયા બધા કાસા અત્યારે ડૂટી ફૂટી બનેવા છે બધા હે 2 પપૈયા છે અને આ જો લાઈન છે બધી ઓલી કા સાહેબ આ લાઈન હું દોડાવવા માટે આ ટપક પદ્ધતિ એટલે ટપક પદ્ધતિ જ કહેવાય ને એ બેટા ત્યાં શું છે લે જમરૂખડી બાળગી પણ ત્યાં જમરૂખ નહીં હોય અત્યારે લે ના લે તો જ ગયો ને ધડ હા એ તો ખબર જ હોય તરબૂચ નો વેલો લાગે સાહેબ તરબૂચ નો વેલો છે ઓનો સામે તો શું છે ના ના સામે વેલો દો ને અહીંયા જો શાકભાજી વાવેલું છે થોડુંક પણ અહીંયા તુરિયાના વેલા છે અને અહીંયા છે તે ભીંડો છે અને ખેડૂત હોય થોડું જાજુ શાકભાજી તો વાવે જ તે એ વેલા ઉપર પગ નહીં મેકતા હા હે શું ખબર છે તને હા ભાઈ તને શું ખબર છે હા એને ખબર તો પડે છે કે એની ઉપર પગ ન મેકાય એમ મિત્રો જોઈને તો અમારે જો સાહેબ જો આ તુરિયું એક કાઢ્યું હો ભાઈ હા એમ તુરિયા મસ્ત છે સાહેબ કુણા સરસ તુરિયા ઘણા છે અને આ તો આમ નજર નાખો ત્યાં સુધી તુરિયું છે એકલું ધરો છે તુરિયું હે ઓહો હા હવે તુરિયું મોટું જબર છે તા તુરિયાના વેલા છે બધા એટલે મતલબમાં ઘીહોડાના વેલા આપણે ગુજરાતીમાં બધા ઘીહોડા કે ને આમ તુરિયા કે કા સાહેબ હા તો અહીંયા જો હા દૂધિયાનો વેલો છે હજી વાર છે દૂધિયા થોડી હા તુરિયા છે હા અહીંયા મિત્રો જો કંટ્રોલર નો વેલો છે અને ઝીણા ઝીણા બધા કંટ્રોલ આવી ગયેલા છે એક મોટું કંટ્રોલ છે હા હા ના એક કંટ્રોલ નો તોડા એ ભાઈ રાધે હા એક કંટ્રોલે કઈ શાક બાક થાય ને અન નથી આવડતો ઠોઠ છે હા 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 ઉમંગ કહે છે કે ઉદય ઠોઠ છે હવે અહીંયા મિત્રો જો શાકભાજી તો ખેડૂત ખૂટે નહીં એટલે અહીંયા જો ગુવાર રીંગણા પછી નાળિયેરી અહીંયા હરગવો અને રીંગણા એ તોડતો નહીં હા રીંગણા ઝીણા ઝીણા આવી ગયેલા છે હા અને આ પાદરી છે બાજુમાં આઘું નથી ગોરખી કાં છે 7-8 કિલોમીટર એટલે આપણે ગોરખી પાદરી કયો તો હાલે આમ તો આ ગોરખી પાદરી રીંગણા હોય છે આમાં આમ થાય તો કોઈને ખબર ન આ માર્કેટમાં વેચતા ખબર પડી જાય કે આ પાદરીના છે કે ગોરખીના રીંગણા છે હા એમ ના મેં હાલ્યું જાય ભાઈ હાલો ભાઈ ગોરખીના એટલે એ ભાઈ પાદરી વાળા ગોરખી વેચવા જાય તો હાલે ખરું